નમસ્કાર મિત્રો, હું છું વિનિતા બ્રહ્મભટ્ટ અને તમે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. તો મિત્રો, આજની લઘુકથા છે દર વખતની જેમ, જેના લેખિકા છે રેખાબા સરવૈયા. તો ચાલો મિત્રો, આપણે સાંભળીએ લઘુકથા દર વખતની જેમ. રઘુને હવે કોઈએ કંઈ પણ કહેવાનું બંધ કર્યું હતું, કારણ કે કોઈ વાતને માટે રઘુને કોઈ કંઈક કહે તો રઘુ સામે ઊભો ફક કરીને હસી પડતો. જો કોઈ ખીજાઈને ઠપકો આપે તો રઘુ વાત સાંભળ્યા વગર જ સીધો બાથરૂમમાં ઘૂસી જતો અને નળની ચકલી ગુમાવી દેતો. એના લીધે ગગડાટ કરતું પાણી પ્લાસ્ટિકની ડોલમાં અવાજ કરતું પછડાતું રહેતું અને રઘુ ઉપર ગુસ્સે થનારના શબ્દો, વાઘ પ્રહારો બધું જ બારણાની પેલી બાજુ અથડાઈને ભોંઠા પડીને પાછા ફરી જતા. આ ખાતર જ રઘુને કંઈ કહેવાનો હવે કોઈ અર્થ નહોતો. ઘરના સૌએ પણ રઘુ તરફના બારણા વાસી લીધા હતા, પણ એ રઘુને આ વાતની પરવા નહોતી. જોકે આજ સવારે જ બાએ રઘુને ભાંડવાનું શરૂ કર્યું હતું. જુવાન જોધ ભણેલ ગણેલ દીકરાને બીજું તો ઠીક, પણ સરખા કપડાં પહેરવાનું પણ ભાન નહોતું. બોલચાલની તો વાત જ પછી આવતી હતી. રઘુની હરકતોને લઈને ઘરના સૌ પરેશાન હતા. સગાવાલામાં રઘુની વાતના ઉલ્લેખ સાથે એના બાના ઉછેર પ્રત્યે થતો ઈશારો બા માટે અસહ્ય ઘા સમાન હતો. બિચારી બા કેટલું સમજાવતી, ફોસલાવતી, પટાવતી, થાબડીને શીખવાડવા મથતી, પરંતુ રઘુ ગમે તેટલી ધીરજ પણ આખરે અનંત નથી નીવડતી. સહનશક્તિ પણ ક્યારેક તો જવાબ આપી જ દે છે. રાહ જોવાની પણ ક્યાંક તો સીમા નીતિ હોય જ છે ને. આજે બા ગ્લાની, દુઃખ અને પીડાથી તૂટી ચૂકી હતી. બધાનું સાંભળીને એ ખલાસ થઈ ગઈ હતી. અંદરનો ઉભરો એ રઘુની પાસે બોલીને ધમકાવીને ઠાલવતી હતી. રઘુ માટે માનું જનેતાનું આ રૂપ નવું હતું. એ સ્તબ્ધ થઈને માને સાંભળી રહ્યો હતો. કંઈ સમજતો ન હોવા છતાં રઘુ એટલું સમજ્યો કે મા પોતાનાથી દુઃખી છે. ઝડપથી દોડી જઈને એ બાથરૂમમાં બંધ થઈ ગયો. બાએ માથું કૂટ્યું, પણ આ શું? દર વખતની જેમ ગગડાટ કરતો પાણીનો અવાજ આજે કેમ ન આવ્યો? એના બદલે રઘુનું ડૂસકું. મિત્રો, ચોક્કસ આ લઘુકથા તમને પસંદ આવી હશે. તો આવી જ કંઈક હૃદયસ્પર્શી લઘુકથાઓ લઈને ફરી મળીશું. ત્યાં સુધી સાંભળતા રહો 90.4 FM. જય હિન્દ.